હેલો સ્ટુડન્ટ્સ, હું પીનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITES. આજનો વિડીયો છે ક્લાસ 9 માટે. યુનિટ નંબર 2, ડેટા એન્ટ્રી અને કીબોર્ડ ચલાવવાની કુશળતા. કીબોર્ડ એ એક મહત્વપૂર્ણ ઇનપુટ ડિવાઇસ છે જેનો ઉપયોગ કોમ્પ્યુટરના વિવિધ કાર્યો કરવા માટે થાય છે. કીબોર્ડમાં વિવિધ કીઓ હોય છે જે વિવિધ ઇનપુટ પૂરા પાડવા માટે કાર્ય કરે છે, જેમ કે અક્ષરો, અંક, ખાસ ચિહ્નો એટલે કે સ્પેશિયલ કેરેક્ટર અને કમ્પ્યુટર પર કમાન્ડ આપવા માટેના શોર્ટકટ્સ. કીબોર્ડનો ઉપયોગ ન માત્ર ટાઈપિંગ માટે પરંતુ સોફ્ટવેર અને ગેમ્સ માટે પણ થાય છે. કીબોર્ડના મુખ્ય ભાગો. તો પહેલું છે આલ્ફાબેટ કી. આ કીબોર્ડના મુખ્ય ભાગમાં અક્ષરો A થી Z ની કીઝ હોય છે જેનો ઉપયોગ શબ્દ લખવા માટે થાય છે. બીજું છે નંબર પેડ. આ કીબોર્ડના જમણા બાજુમાં એક જુદા નંબરો 0 થી 9 માટેના ભાગ તરીકે હોય છે જે ખાસ કરીને ડેટા એન્ટ્રી માટે ઉપયોગી છે. નંબર 3, ફંક્શન કી. F1 થી F12 સુધીની હોય છે. કીબોર્ડના ઉપરના ભાગમાં હોય છે અને અલગ અલગ કાર્યક્રમો અને કાર્ય માટે કમાન્ડ આપે છે, જેમ કે F1 હેલ્પ મેનુ ખોલવા માટે ઉપયોગમાં આવે છે. ચોથું છે સ્પેશિયલ કી. શિફ્ટ કી મોટા અક્ષરો લખવા અથવા સ્પેશિયલ કીની જેમ કે એન સાઇન છે, % છે તેના માટે. પછી છે કંટ્રોલ. તો કંટ્રોલ કી છે એ ટાઈપિંગમાં શોર્ટકટ્સ માટે ઉપયોગી છે. ત્રીજું છે અલ્ટ. અલ્ટ કી વિશિષ્ટ કમાન્ડ માટે ઉપયોગી છે. સ્પેસ બાર શબ્દ વચ્ચે અંતર આપવા માટે. એન્ટર કી કમાન્ડ પૂર્ણ કરવા અથવા નવી પંક્તિ શરૂ કરવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. પછી છે બેક સ્પેસ અને ડિલીટ કી. તો એનો ઉપયોગ છે ભૂલવાળી માહિતી દૂર કરવા માટે. પાંચમું છે એરોસ કી. ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ જવા માટે જે ખાસ કરીને ટેક્સ્ટ અને ડોક્યુમેન્ટ્સમાં નેવિગેટ કરવા માટે ઉપયોગ થાય છે. છઠ્ઠું છે એસ્કેપ કી. કોઈ ક્રિયાને રદ કરવા અથવા મેનુમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું કીબોર્ડની વિશિષ્ટતાઓ. શું છે તો કે બેકલાઇટ કીબોર્ડ. તો બેકલાઇટ કીબોર્ડ છે એ શું છે તો કે આ કીબોર્ડમાં કીઓ નીચે લાઇટ હોય છે જે અંધારામાં કામ કરવા માટે ઉપયોગી છે. બીજું છે પ્રોગ્રામેબલ કીબોર્ડ. આ કીબોર્ડમાં કેટલીક કીઝનો પ્રોગ્રામ કરીને અલગ અલગ કાર્ય માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. ત્રીજું છે શોર્ટકટ કી. વિવિધ કમાન્ડ્સ માટે કીબોર્ડના શોર્ટકટ્સ હોય છે, જેમ કે Ctrl+C તો તેનો ઉપયોગ થાય છે કોપી કરવા માટે. પછી છે Ctrl+V તો તેને પેસ્ટ કરવા માટે. Ctrl+X તો તેને કોઈપણ ડેટા કટ કરવા માટે. Ctrl+Z તો પાછું ફરવા માટે. એટલે કે કોઈ પણ ડેટા ભૂલથી જો રિમૂવ થઈ ગયું હોય તો તેને પાછું લાવવા માટે Ctrl+Z નો ઉપયોગ થાય છે, એટલે કે અન્ડુ. કીબોર્ડના ઉપયોગ માટેની ટિપ્સ. તો પહેલી જોઈએ આપણે યોગ્ય બેસવાની સ્થિતિ. તો કીબોર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સીધા બેસવું જોઈએ જેથી હાથ આરામથી કીબોર્ડ પર પહોંચી શકે. બીજું છે હોમ કી પોઝિશન. ટાઈપિંગના સમય માટે યોગ્ય પોઝિશનમાં આંગળીઓને રાખવું. ડાબા હાથમાં A, S, D, F, જમણા હાથ માટે J, K, L. તે રીતે હાથની પોઝિશન રાખવી. ત્રીજું છે હળવેથી દબાવવી.
કીઓને હળવેથી દબાવી, કઠિનતાથી ન દબાવી. ચોથું છે શોર્ટકટ કીનો ઉપયોગ. કીબોર્ડની શોર્ટકટ કીઝનો ઉપયોગ કરીને સમય બચાવવો જોઈએ. પાંચમું છે પ્રેક્ટિસ. કીબોર્ડના ઉપયોગની પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટાઈપિંગ ગેમ્સ અને ટાઈપિંગ ટ્રેનર્સનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈશું કીબોર્ડના વિવિધ ઉપયોગો. તો છે ટાઈપિંગ. તો ટેક્સ્ટ, ઈમેલ્સ અને ડોક્યુમેન્ટ્સને લખવા માટે. પછી છે શોર્ટકટ્સ કી. કાર્યક્રમો અને ફાઇલ્સ માટે કમાન્ડ આપવા માટે શોર્ટકટ્સ કીનો ઉપયોગ થાય છે. ગેમિંગ. ગેમ્સ રમવા માટે ખાસ શોર્ટકટ્સ અને કીઓનો ઉપયોગ. નેવિગેશન. વેબ પેજ, ફોલ્ડર્સ અને સોફ્ટવેરમાં નેવિગેટ કરવા માટે નેવિગેશનનો ઉપયોગ થાય છે. આ રીતે કીબોર્ડ એક શક્તિશાળી સાધન છે જે કોમ્પ્યુટર ઉપયોગમાં અને ડિજિટલ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કીબોર્ડના ઉપયોગમાં કુશળતા વધારવાથી કાર્યક્ષમતા વધે છે અને કામ ઝડપથી અને સરળ બને છે. તો તમને હવે સમજાઈ ગયું હશે કે કીબોર્ડ શું છે, કીબોર્ડનો ઉપયોગ શું છે. તો ચાલો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. થેન્ક યુ.